ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ અગેન. અને આજે કયા સ્ટોક્સ રહેશે જ્યાં આપણે એક એક્શન જોવા મળી શકે છે? જે ઘણા બધા સ્ટોક છે. શરૂઆત કરીએ સોનાક BLW પ્રિસિશન એટલે કે સોના કોમસ્ટારથી. જો કંપનીને એક PLI સર્ટિફિકેટ મળતું દેખાયું છે કેન્દ્ર સરકાર પાસેથી. હવે આ કંપની જે છે એ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર માટેની જે ટ્રેક્શન મોટર આવે છે કે જે ઇલેક્ટ્રિક ટુ વ્હીલરનું સૌથી મહત્ત્વનું કમ્પોનન્ટ કહેવાય તે બનાવવાનું કામ કરે છે ને એના માટે અહીંયાથી કંપનીને PLI મળતું દેખાય છે. આમ તો એને ઘણા બધા પ્રોડક્ટ માટે PLI અરજી કરી હતી, પરંતુ આ પહેલી PLI અરજી છે કે જેને મંજૂરી મળી છે. એટલે હવે અહીંયાથી આ કંપની જેટલા પણ ટ્રેક્શન મોટર બનાવશે ટુ વ્હીલર માટેની એના પર અહીંયાથી કંપનીને સબસિડી સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે. આનાથી કંપનીને ઘણો ફાયદો એ રીતે થઈ શકે છે. ઉત્પાદન વધારવામાં મદદ થશે. ગવર્મેન્ટની સબસિડી છે એટલે પ્રાઇસ પોતે નીચે રાખી શકશે અને અર્નિંગ્સ અહીંયાથી કંપનીના સારા રહેવા જોવા મળશે. એટલે ખૂબ પોઝિટિવ સમાચાર છે. આજે અહીંયા આપણને એક સારી એક્શન જોવા મળી શકે છે. બીજી તરફ જુઓ, વોડાફોન આઈડિયા 27 ફેબ્રુઆરીએ કંપનીની બોર્ડ બેઠક યોજાવાની છે. રાઇટ્સ ઇસ્યુ અંગે આ બોર્ડ બેઠકમાં ચર્ચા થશે અને રાઇટ્સ ઇસ્યુ સિવાય પણ અન્ય ઘણા બધા માધ્યમો છે કે જેના દ્વારા ફંડ એકત્ર કરવા પર બોર્ડ અહીંયાથી વિચાર કરી શકે છે. જો હજી આ જે જાહેરાત છે એ માર્કેટ બંધ થયા બાદ થઈ છે, પરંતુ ગઈકાલે આપણે વોડાફોન આઈડિયામાં એક 6% ઉછાળો જોઈ ચૂક્યા છીએ. એટલે અહીંયાથી થોડુંક કોશન રાખવાનું રહેશે. આજના દિવસમાં થોડુંક સાવધાન વોડાફોન આઈડિયા પર રહેવાનું થશે, કારણ કે કયા રૂટથી કરે છે અને કેટલું કરે છે બોર્ડ બેઠકમાં એ જ્યારે મંગળવારે આપણને ખબર પડશે ત્યારે જ વધારે એક્શન અહીંયા આપણને જોવા મળી શકે છે. બીજી તરફ બજાજ ઓટોએ એક ટુ વ્હીલર કંપની છે, EV કંપની છે જેની અંદર રોકાણ કર્યું છે. યુલુ બાઇક્સમાં લગભગ 45.75 કરોડનું રોકાણ તેમણે અહીંયાથી કર્યું છે. અને હવે જે બજાજ ઓટોનો આ કંપનીની અંદર હિસ્સો છે તે હવે 18.8% પર પહોંચી ગયો છે. હવે તમને ધ્યાન હોય તો યુલુ બાઇક એક એવી બાઇક છે કે જે ભારતની સૌથી મોટી શેર્ડ ટુ વ્હીલર કંપની તરીકે કાર્યરત છે. અને જે નાની ટુ વ્હીલર આવે છે કે જે આપણે મુંબઈની અંદર રસ્તાઓ પર બેસ્ટના જે સહભાગ કરાર કરીને બનાવવામાં આવી છે કે ડિલિવરી પાર્ટનર્સ તમને મુંબઈના રસ્તાઓ પર દેખાતા હશે કે જે નાની બાઇક લઈને ફરે છે, એ યુલુ કંપની દ્વારા બનાવવામાં આવી છે. અને ખાસ કરીને એની સાથે બજાજ ઓટોએ અહીંયા એની અંદર હિસ્સો ખરીદ્યો છે. હવે યુલુ બાઇક્સની જે નાણાકીય સ્થિતિ જોઈ લો તો ટર્નઓવર એમનું લગભગ 42.79 કરોડ પર હતું FY23ની અંદર, અને નેટવર્થ એમનું લગભગ 163.43 કરોડની આજુબાજુ છે. એટલે એક મોટી કંપની છે. અને જે બજાજ ઓટોનું અહીંયાથી રોકાણ આવતું દેખાયું છે. બજાજ ઓટો ઓલરેડી એક સારા એવા રનઅપમાં છે, પરંતુ આને એક પોઝિટિવ ઇમ્પેક્ટ કંપની માટે કહી શકાય. બીજી તરફ ગોદરેજ પ્રોપર્ટી કે જે અત્યારે પ્રદીપજી એમનો ટ્રેડિંગ કોલ પણ આપ્યો છે, અહીંયા આજે આપણને એક સારી એવી એક્શન જોવા મળી શકે છે. કારણ કે આપણે ડિસેમ્બર મહિનાની અંદર સિડકો કે જે નવી મુંબઈની અંદર હાઉસિંગ ડેવલપમેન્ટ માટેનું કામ કરે છે, એમના દ્વારા આ કંપનીને અગાઉ 2 પ્લોટ હતા તે ફાળવવામાં આવ્યા હતા. અને ડિસેમ્બરની અંદર આ પ્લોટની ફાળવણીને રદ કરી દેવામાં આવી હતી. ત્યારે પણ જ્યારે ગોદરેજ પ્રોપર્ટીએ પોતાના ડિસ્ક્લોઝર આપ્યા હતા ત્યારે કહ્યું હતું કે અમે આને બોમ્બે હાઈકોર્ટની અંદર પડકારશું. અને બોમ્બે હાઈકોર્ટનો જે ચુકાદો આવ્યો છે તે હવે ગોદરેજ પ્રોપર્ટીના પક્ષમાં આવતો દેખાયો છે. અને તેમણે સિડકોને અહીંયાથી આદેશ આપ્યા છે કે આ જે બંને પ્લોટની ફાળવણી રદ કરી છે એ ફરી પાછા પ્લોટ એમને ફાળવો, અને ખાસ કરીને લીઝ અગ્રીમેન્ટ અહીંયાથી તેમની સાથે સાઇન કરવા માટેના પણ આદેશ આપ્યા છે. એટલે ગોદરેજ પ્રોપર્ટી માટે એક મોટી રાહતના સમાચાર છે કે આજે સિડકો દ્વારા જે ફાળવણી રદ થયેલી હતી પ્લોટની તે હવે પાછા મળી ગયા છે. અને અહીંયાથી હવે તેઓ ડેવલપમેન્ટનું કામ કરી શકશે અને ત્યાં આગળથી તેમને સારી એવી રેવન્યુ પણ આવશે. એટલે કંપની માટે આજના આ ન્યૂઝ છે એ ઘણા પોઝિટિવ છે અને અહીંયા આપણને આજે એક એક્શન જોવા મળી શકે છે. બીજી તરફ જુઓ, રામકૃષ્ણ ફોર્જિંગ્સ છે. હવે અહીંયાથી 2 ખાસ ન્યૂઝ આ કંપની પર આવી રહ્યા છે. એક તો મેક્સિકોમાં એમનો એક પ્લાન્ટ છે, પ્લાન્ટની અંદર ઉત્પાદન કરવા માટેની ખાસ મંજૂરી આપવામાં આવી છે બોર્ડ દ્વારા. પરંતુ ખાસ વાત એ છે કે આ જે પ્લાન્ટ છે, પ્લાન્ટની અંદર કંપનીએ કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાનું નથી. તેમના એક નોર્થ અમેરિકાના ગ્રાહક છે તેના દ્વારા ઓફર કરવામાં આવી છે કે જેથી સપ્લાય ચેન માટે સરળતા રહે એટલા માટે તેમને મેક્સિકો પ્લાન્ટની અંદર રોકાણ કરવા માટે ઉત્પાદન કરવા માટેનું ખાસ કરીને જે જોગવાઈ છે એ કરવામાં આવી છે. ને ત્યાં હવે તેઓ પોતાનું ઉત્પાદન ચાલુ કરવાના છે. એટલે જે નોર્થ અમેરિકાના એમના ઓર્ડર્સ છે ખાસ કરીને કોમ્પોનન્ટ્સના અને ક્લાસ 8 ટ્રકના, એ બંને અહીંયાથી ત્યાંથી તેઓ થોડાક પ્રોવાઈડ કરી શકશે. એટલે જે ટાઈમ લાગે છે અહીંયાથી US સુધી એક્સપોર્ટનો તે થોડો ઘટી જતો
થતો રહેશે. અને બીજી તરફ જે PLLV સેગમેન્ટ માટેના કમ્પોનન્ટનું ઉત્પાદન કરવા માટે અન્ય 90 કરોડના રોકાણને પણ અહીંયાથી બોર્ડે મંજૂરી આપી છે. એટલે આવનારા દિવસની અંદર અહીંયા આપણને કેપેસિટી એક્સપાન્શન થતી પણ દેખાશે. એટલે આ ન્યૂઝ પણ રામકૃષ્ણ ફોર્જિંગ માટે ઘણા મહત્ત્વના છે. અહીંયા આજે આપણને પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે. બીજા એક ન્યૂઝ દિલીપ બિલ્કોનના આવી રહ્યા છે. ગોવા PWD વિભાગ પાસેથી લગભગ 271 કરોડનો ઓર્ડર મળ્યો છે. પણજી મેંગ્લોર સેક્શન પર એક બ્રિજ આવેલો છે, તેના કામ માટેનો ઓર્ડર છે. ત્યાં આગળ થોડા બ્યુટિફિકેશન અને નવી સુવિધાઓ ઊભી કરવા માટે અહીંયાથી દિલીપ બિલ્કોનને ઓર્ડર મળતો દેખાયો છે. એટલે કંપની માટે અહીંયાથી પોઝિટિવ છે. બીજી તરફ પ્રતાપ સ્નેક્સ તરફથી એક સ્પષ્ટતા આવી છે. આપણે ગઈકાલે જોયું હતું કે અમુક અહેવાલો આવ્યા હતા કે ITC પ્રતાપ સ્નેક્સની અંદર પોતાનો હિસ્સો ખરીદી શકે છે અથવા તો તેને અધિગ્રહણ કરી શકે છે. પ્રતાપ સ્નેક્સે ગઈકાલે સ્પષ્ટતા કરી છે કે ITC સાથે હિસ્સા વેચાણ અંગે અમારે કોઈ પણ અત્યારે વાટાઘાટો નથી ચાલી રહી. એટલે આ વાતને ધ્યાનમાં રાખીશું. અહીંયાથી આ જે ખબર હતી એને રદિયો પ્રતાપ સ્નેક્સ દ્વારા આપવામાં આવ્યો છે. હવે ઘણી બધી બોર્ડ બેઠક છે, એના પર ચર્ચા કરી લઈએ. એન્જલ 1 ફંડ એકત્ર કરશે. બોર્ડે અહીંયા લગભગ 2000 કરોડના જે ફંડ એકત્ર કરવાનું છે એની અહીંયાથી મંજૂરી આપી છે. એટલે કંપની માટે પોઝિટિવ છે. બીજી તરફ પાવર ફાઇનાન્સ એટલે કે PFC 29મી ફેબ્રુઆરીએ અહીંયા બોર્ડ બેઠક થવાની છે. તેઓ પણ અહીંયાથી ફંડ રેઝિંગ પર ખાસ કરીને વિચાર કરવાના છે. એટલે PFC એક ફોકસમાં રહેશે. બીજી તરફ ટેક્સમેકો રેલની પણ 27 ફેબ્રુઆરીએ અહીંયાથી બોર્ડ બેઠક થવાની છે. આ બોર્ડ બેઠકની અંદર પણ કંપની દ્વારા ફંડ એકત્ર કરવા પર વિચાર થશે. NCD દ્વારા કે કયા રૂટથી કરવું છે એના પર બોર્ડ અહીંયાથી ખાસ કરીને ચર્ચા કરશે. અને બીજી તરફ મોરેપન લેબોરેટરીઝના બોર્ડે QIP માટે મંજૂરી અહીંયાથી આપી દીધી છે. લગભગ 350 કરોડનો QIP છે. એટલે આને પણ એક ફંડ એકત્ર કરવા માટેની અહીંયાથી આપણને એક રૂટ દેખાઈ રહ્યો છે. એટલે આ બધા સ્ટોક્સ પર ખાસ નજર રાખીશું. પરંતુ અંતે જોઈ લો યુરેકા ફોર્બ્સ. આપણે ગઈકાલે અહીંયા એક બહુ મોટી બ્લોક ડીલ જોઈ હતી, જેમાં જે લ્યુનોક્સ એમના પ્રમોટર છે એમણે લગભગ 10% હિસ્સો અને 1.93 કરોડ શેર્સ 506.06ના ભાવે અહીંયાથી ગઈકાલે વેચ્યા હતા. અને ઘણા બધા વિદેશી ફંડ હાઉસોએ આની અંદર ખરીદી કરી છે. તો જો કોણે કોણે ખરીદી કરી છે, ગોલ્ડમેન સેક્સ ઇન્ડિયા લગભગ 1.25% હિસ્સો ખરીદ્યો છે. મોર્ગન સ્ટેનલી એશિયા તેમણે અહીંયાથી 1% હિસ્સો યુરોકાની અંદર ખરીદ્યો છે. કેસિની પાર્ટનર્સ ઓલમોસ્ટ 1% હિસ્સો તેમણે પણ ખરીદ્યો છે. અને પ્લુટસ વેલ્થ મેનેજમેન્ટ કે જેમણે લગભગ 0.76% હિસ્સો યુરેકાની અંદર ખરીદ્યો છે. એટલે આના પર પણ નજર રહેશે. આજે ખરીદી મોટા મોટા ફંડ હાઉસ દ્વારા જોવા મળી છે. એને પગલે આજે થોડી વધારે આપણને તેજી આ સ્ટોકની અંદર જોવા મળી શકે છે. એટલે ખાસ આજે આ બધા સ્ટોક નજરમાં રાખશું. અને ખાસ મહત્વનો જે એમાંથી બની રહ્યા છે ગોદરેજ પ્રોપર્ટી, બજાજ ઓટો અને સોના કોમસ્ટાર આજે આપણને સારી એવી એક્શનમાં દેખાઈ શકે છે. જી નીરજ.